નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખબર હશે કે જે ગ્રેસિંગ માર્ક્સ કેવી રીતે મળશે, કેટલા મળશે અને કયા વિદ્યાર્થીઓને મળશે, સંપૂર્ણ જાણકારી તમે લોકોને અહીં આપવામાં આવશે. તો વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો. જે બોર્ડ પરીક્ષા 2024ની અંદર તમે લોકોને ખ્યાલ હશે કે જે તમારા ગ્રેસિંગ માર્ક્સ કેવી રીતે તમે લોકોને મળશે વિદ્યાર્થીઓ. પહેલી વાત જે આપણે એ વાત કરી લઈએ છીએ કે જે કયા કયા વિદ્યાર્થીઓને મળશે. ધોરણ 10માના 12માના અને આર્ટ્સ એન્ડ કોમર્સ વાળા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળશે. તો એમાં જે તમે લોકોને ખ્યાલ હશે વિદ્યાર્થીઓ કે જે કાલે આપણે એક વિડીયો પોસ્ટ કરેલો એનાથી બી પહેલાં, તો એમાં જે તમે લોકોને ધોરણ 12માના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને 3 માર્ક્સ ગ્રેસિંગ તો મળવાવાળા છે, એ તો ગેરંટી છે. જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે અને જે ગુજરાતી અને હિન્દી મીડિયમવાળા છે એ લોકોને 2 માર્ક્સ મળશે. આ તમે લોકોને અહીંયા ન્યૂઝને જે સ્ક્રીનશોટ દેખાતો હશે વિદ્યાર્થીઓ, આ જે આપણી સચોટ માહિતી છે. હવે રહ્યું ધોરણ 10માના વિદ્યાર્થીઓનું, તો ધોરણ 10માના વિદ્યાર્થીઓ છે એ લોકોને બી ગ્રેસિંગ માર્ક્સ મળશે વિદ્યાર્થીઓ. તમે લોકોને વધારે ટેન્શન નહીં લેવાનું. અથવા જે 1-2 માર્ક્સથી ફેલ થાય છે એ વિદ્યાર્થીઓને તો ગ્રેસિંગ આપવામાં આવશે જ વિદ્યાર્થીઓ. અથવા જે તમે લોકોને ખ્યાલ હશે કે જે હવે ધોરણ 12માના આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ રહ્યા, હવે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓનો બી ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે છે વિદ્યાર્થીઓ. પણ એ લોકોને જે મેક્ઝિમમ આપણે જે અહીંયા સુધી જોયું છે, જે એ લોકોને 3-4 માર્ક્સ સુધી મળે છે. અને જે આપણો ધોરણ 10માના વિદ્યાર્થીઓ એ લોકોને 7-7, 8-8 માર્ક્સનો બી સ્ક્રીનશોટ મળતો હોય છે. તમે લોકોને આપણે સ્ક્રીનશોટ બતાવી દઈશું બધા જ કેટલા સુધી અને કેટલા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળ્યા છે વિદ્યાર્થીઓ. અને જે વાત રહી રિપીટર વિદ્યાર્થીઓનો, તો હમણાં સુધી કંઈ અપડેટ નહીં ગુજરાત બોર્ડથી કે રિપીટર વિદ્યાર્થીઓને બી ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળશે વિદ્યાર્થીઓ. જ્યારે ગુજરાત બોર્ડથી અપડેટ આપવામાં આવશે બધી જ માહિતી તમે લોકોને મળી જશે. તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને જય હિન્દ વિદ્યાર્થીઓ.